જય દ્વારકાધીશ, જય સિયારામ। ચલો મિત્રો, પાણી પણ આજ થોડુંક સવારે પાણી નબળું પર હતું, એટલે અત્યારે નર્મદાનું પાણી આપણે લઈને આવી ગયા છીએ। એટલે પાણી આ બધું કુંડા પણ ધોવાના હતા, તે બાને આપણે કુંડા પણ સાફ થઈ જાય। બધા કુંડા તરફ 1 વાગ્યો તો હું પહેલાં જઈને પંછી લોકોનું પાણી પહેલાં બદલાઈ નાખું, પછી જમવા જાઉં। કેમ કે જે કાર્ય આપણે લેવી ને એ કાર્ય આપણે કોઈ દિવસ અધૂરું ના મુકાય। મીઠું પાણી જાય ને એટલે પંછી લોકો આપી જાય। આજ સવારના પંછી થોડુંક ઓછું કડવું આપણે ન પીવી, પંછી કેમ ભાવે? એટલે પાણી મૂકું પહેલાં। આ તો આપણે કાલે ભરી દીધી હતી। પંછી લોકો અંદર માળો કરવા ભગવાન પણ આપણને કામ સારું મળ્યું છે, વાંધો નથી આવતો। હવે બધા સપોર્ટ પણ કરે છે। જો આ બુલબુલ પાણી છે પણ પાણી એને આવતું નથી, પાણી આપણે પી દઈશું અને કુંડું પણ આપણે છાપી દઈશું, જેથી કરીને એને તકલીફ ના પડે। આ રીતની આપણે સેવા કરવી છે। મિત્રોને સેવા ગમે તો સપોર્ટ કરજો, ન ગમે તો થોડું તમને કહેવાય। આ રીતનું જો આ ચબૂતરા સવારે ભર્યું હતું બધું પાણી, પણ થોડુંક પાણી નબળું હતું, એના લીધે અત્યારે આપણે પાણી બદલાઈ નાખશું। આ જમવાનું તો ભોજન ઘણું પડ્યું છે, પણ જેમાં પછી બિચારા પીવે છું, એટલે આપણે બધાને પાણી પણ થોડુંક મીઠું ભરી દેવી, એટલે થોડોક સ્વાદ આવે। અને વિડીયો ગમે તો શેર કરો, જય દ્વારકાધીશ લખો, કે જેથી કરીને મને સેવા કરવાની હિંમત વધે। જય દ્વારકાધીશ।